ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો આ ચેપ્ટરની આપણે લાસ્ટ લેક્ચરમાં શરૂઆત કરી હતી. શરૂઆતમાં આપણે સૌથી પહેલાં ધોરણ 10ના સૂત્રને યાદ કરેલા અને તમને બહુ ભાર આપીને કીધું હતું કે આ સૂત્ર મસ્ત મોરે કરી નાખજો. ઓકે, તો મોરે કરતા રહેજો. આજે પણ તમે એમ તો સરસ મોરે કરીને આવ્યા છો, પણ તમારી જે નાની નાની બી ભૂલ પડે છે તે બી નહીં પડે એવા મોરે કરો. બરાબર છે? ચાલો, એના પછી આપણે લાસ્ટ લેક્ચરમાં જે પહેલો ટોપિક ચાલુ કરેલો તે કયો હતો? ખૂનો. હે ને? ખૂણાના કેટલા પ્રકાર પડે? અંશ માપ અને રેડિયન માપ. ચલો, અંશ માપની વ્યાખ્યા શું હતી? કે કોઈ એક કિરણ હોય, એ કિરણનું એક પરિભ્રમણનો 360મો ભાગ એટલે એક અંશ. યાદ આવ્યું? અંશ માપ એટલે ડિગ્રી મેઝરમેન્ટ. ઓકે, 1 ડિગ્રી લખાય. પછી 1 ડિગ્રીમાં મિનિટ કેટલી હોય છે? 60 મિનિટ. અને 1 મિનિટમાં સેકન્ડ હોય છે 60 સેકન્ડ. ઓકે, ક્લિયર? અને અત્યાર સુધી તમે ધોરણ 10 સુધી અંશ માપ સાથે જ ખૂણાનું અંશ માપ સાથે જ કામ કર્યું છે, પરંતુ હવે તમારા માટે અગત્યનું માપ થઈ જશે ખૂણાનું માપ તરીકે રેડિયન માપ. ચલો, રેડિયન માપને યાદ કરીએ. રેડિયન માપમાં શું હોય? કે એકમ વર્તુળ. એકમ વર્તુળ પહેલા મને કેવો, કોને કહેવાય એકમ વર્તુળ? જે વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય, 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. હવે એકમ વર્તુળમાં તમારે ચાપ લેવાનો, વૃત્તીય ચાપ. કેટલી લંબાઈનો? 1 એકમ લંબાઈનો. તો 1 એકમ લંબાઈના વૃત્તીય ચાપ વડે બનતો ખૂણો 1 રેડિયન થાય. યાદ આવે છે? બરાબર છે. એના પછી આપણે એક છેલ્લી વસ્તુ એ પણ જોઈ હતી. કઈ ખબર? કે રેડિયન માપ અને વાસ્તવિક માપ વચ્ચેનો સંબંધ. અને એ સંબંધ શું હતો? કે હા, રેડિયન માપને જ વાસ્તવિક માપ કહેવાય. સમજ પડે છે વાતમાં? રેડિયન માપ જ શું છે? વાસ્તવિક માપ છે. ક્લિયર? એના પછી રેડિયન માપ અને અંશ માપને એકબીજામાં ફેરવવાના સૂત્ર લખાવેલા હતા. જો તમારે અંશ માપને રેડિયનમાં ફેરવવું હોય તો અંશ માપને કેટલા વડે ગુણવાનું? પાઈના છેદમાં 180 વડે. અંશ માપ ગુણ્યા પાઈના છેદમાં 180 કરીએ તો જવાબમાં આવી જાય રેડિયન માપ. અને રેડિયન માપને ફેરવવું હોય તો રેડિયન માપ ગુણ્યા 180 છેદમાં પાઈ કરીએ તો અંશ માપમાં આવી જાય. આટલી વસ્તુ તમને યાદ છે ને? કેલ્ક્યુલેટર લઈને આવવા કીધું હતું મેં મેસેજમાં. લાવ્યા છો ને? જરૂર પડશે. ચાલો, તો હવે આપણે દાખલા ચાલુ કરી દઈએ છીએ. ધ્યાન આપજો દાખલામાં. અને દાખલામાં જુઓ, નીચેના ખૂણાઓને રેડિયન માપમાં ફેરવો. તો તમને અત્યારે આ જે ખૂણા આપેલા છે ને તે અંશ માપમાં છે. કયા માપમાં છે? અંશ. ખબર કેવી રીતના પડે? કે રેડિયનમાં ફેરવવા કીધું એટલે અંશ માપમાં જોવાના. આવી રીતના ખબર પડે. પછી બીજું અહીંયા સંકેત જો, આ ટપકું દેખાય ને, આ અંશ માપનો સંકેત છે. અંશ માપના સંકેતમાં ટપકું આવે, પછી લીટી આવે ને 2 વાર લીટી, ડબલ ડેશ આવે. આ અંશ માપ છે. આ બી અંશ માપ જ છે, પરંતુ એ મિનિટમાં છે. આ બી અંશ માપ છે સેકન્ડમાં. સમજ પડી ગઈ? ચાલો, તો 1 ડિગ્રીને આપણે આમાં ફેરવવું છે રેડિયનમાં. તો 1 ડિગ્રીને રેડિયનમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવાનું? પાઈના છેદમાં 180 વડે. અંશ માપને પાઈના છેદમાં 180 વડે ગુણવાનું. હવે જો આ ડિગ્રીનું ટપકું દેખાય તે નીકળી જાય, કેમ કે હવે આ માપને જેવું તમે પાઈના છેદમાં 180 વડે ગુણ્યું ને, એટલે હવે આ માપ અંશ માપ નથી, રેડિયન માપ છે. રેડિયન માપનો સંકેત ખબર છે? રેડિયન માપનો સંકેત છે અહીંયા સી લખવાનો. પછી આર લખે તો બી ચાલે. અને હજી એક ત્રીજો સંકેત બી છે. કયો ખબર? ત્રીજો સંકેત છે કે કઈ નહીં લખવાનું. તમે કઈ નહીં લખો ને, ની સી લખો ની આર લખો, જેમ છે તેમ જ રવા દઉં, તો એ બાય ડિફોલ્ટ રેડિયન કહેવાય. જો કઈ નહીં લખવામાં આવે તો આપણે એને રેડિયન સમજવાનું. સમજ પડે છે વાતમાં? ધોરણ 10 સુધી તમે કઈ નહીં લખતા ને તો તમે એને અંશ માપ સમજતા હતા, પરંતુ હવે અંશ માપમાં ટપકું ફરજિયાત છે, પણ રેડિયન માપમાં કઈ નહીં લખો, જેમ છે તેમ રવા દો. ચાલો, હવે સાદુરૂપ આપી દો. 1 ગુણ્યા પાઈ એટલે પાઈ છેદમાં 180. એક બી દાખલામાં અંશ માપમાંથી રેડિયનમાં ફેરવવાના એક બી દાખલામાં પાઈની કિંમત નહીં મૂકતા. જ્યારે જરૂર એવી ઊભી થઈ જાય કે દાખલો આગળ વધતો અટકી જાય, ત્યારે જ પાઈની કિંમત મૂકવાની. અહીંયા બસ જવાબ આવી ગયો છે, આમાં કંઈ આગળ વધવાનું નથી. સમજ પડી? એકદમ સહેલું. ચાલો, એવી રીતના 6 ડિગ્રીને આપણે રેડિયનમાં ફેરવવું હોય તો 6 ગુણ્યા પાઈના છેદમાં 180. ધ્રુવાંશ, આ ટપકું અહીંયા લખું મેં. ચાલો, ભાગ ચલાવે. 6 ટાલી 18 એટલે પાઈના છેદમાં 30. ચાલો, 30 ડિગ્રીને રેડિયનમાં ફેરવીએ. કેટલા વડે ગુણવું પડે? પાઈના છેદમાં 180 વડે. 30 ગુણ્યા પાઈના છેદમાં 180. 3 છંગ 18. કેટલું થાય છે? પાઈ બાય 6. છે ને સહેલું? ચાલો, એના પછી 45 ડિગ્રીને રેડિયનમાં ફેરવીએ. 45 ગુણ્યા પાઈના છેદમાં 180. ચાલો, ભાગ ચલાવો. 4 આવ્યા. 45 ચોક 180. જવાબ આવે છે પાઈ બાય 4. સમજ પડી? ચાલો, એના પછી
44 ડિગ્રી રેડિયનમાં ફેરવીએ તો 44 ગુણ્યા પાઈના છેદમાં 180. ચાલો હવે તમારે ભાગ ચલાવવાનો છે. બેઠો ભાગ નહીં ચાલશે આ વખતે, તો ચારે ચાલી જાય. 11 ચોક 44 ને અહીંયા ચારે ભાગે તો 45 આવશે. સાચી વાત. તો આ છે જવાબ. શું લખું જવાબમાં? 11 પાઈ છેદમાં 45. ચલો -15 ડિગ્રી. હવે માઇનસની નિશાની આવે તો કઈ ટેન્શન નહીં લેવાનું. માઇનસનો મતલબ ખૂણો ઋણ છે. માઇનસનો મતલબ પરિભ્રમણ ક્લોકવાઇઝ છે. બરાબર ને? ક્લોકવાઇઝ પરિભ્રમણ થાય તો ખૂણો ઋણ આવે, અને એન્ટી ક્લોકવાઇઝ પરિભ્રમણ થાય ને ધ્રુવા તો ખૂણો ઋણ આવે. કેવો આવે? હું ધન આવે. ઋણ એમ કહી. એન્ટી ક્લોકવાઇઝ પરિભ્રમણ થાય તો ખૂણો ધન આવે. ધ્યાન મળે નહીં. મેં જે બોલું તેમાં હા પાડી દીધું. ધ્યાનથી મગજથી જવાબ આપ. મગજથી. ચાલો યાદ આવ્યું ને આ બધી વસ્તુ. -15 ડિગ્રી તો માઇનસની નિશાની બસ ખાલી બેઠી લખી રાખો. તો -15 ગુણ્યા પાઈના છેદમાં 180 ને ભાગ ચલાવો. 12 આવે એટલે -π/12. સમજ પડી? માઇનસનો અહીંયા કોઈ રોલ નહીં મળે ગણતરીમાં. જેમ છે તેમ લખ્યા કરવાનું બધા સ્ટેપમાં. ચાલો હવે જોજો. હવે જો આ અહીંયા જે તમને ખૂણો આપેલો છે તે અંશ માપ છે, પરંતુ આમાં અમુક ભાગ મિનિટમાં ફેરવેલો છે. એટલે કે આ છે 20 ડિગ્રી 40 મિનિટ. હવે જો વાતને સમજો. હે કોઈ ખૂણો હોય, માની લેવું કે એ ખૂણો છે 20.5 ડિગ્રી. કેટલો છે ખૂણાનું માપ? 20.5 ડિગ્રી. તો આ લોકો જે છે ને તે 20.5 ને 20.5 નહીં લખશે. એ લોકો શું કરશે કે જે અપૂર્ણાંક ભાગ છે, આ 0.5 ડિગ્રી એને અપૂર્ણાંક ભાગ કહેવાય, એ અપૂર્ણાંક ભાગને મિનિટમાં ફેરવશે. જો અપૂર્ણાંક ભાગ દશાંશ ભાગ મિનિટમાં આવે ને તો એને સેકન્ડમાં ફેરવવામાં આવે. ખૂણાને લખવાની આ પદ્ધતિ છે અંશ માપમાં. ડેસિમલમાં નહીં લખવાનું. અંશ માપમાં અપૂર્ણાંક ઉપસ્થિત થાય તો એને મિનિટમાં સેકન્ડમાં ફેરવવાનું. આ 20.5 ડિગ્રી એટલે એ કેટલું થયું ખબર? 20 ડિગ્રી ને 30 મિનિટ થાય. 20.5 ડિગ્રી એટલે કેવી રીતના ખબર પડી? ખબર? 0.5 એટલે અડધું. કોનું અડધું? 1 ડિગ્રીનું અડધું. 1 ડિગ્રી એટલે 60 મિનિટ. 60 મિનિટના અડધા એટલે 30. વાતમાં મત પડી? તો એવી રીતના 20 ડિગ્રી 40 મિનિટ. હવે જો સૌથી પહેલા આપણે આને દશાંશમાં ફેરવવું પડે. આ ખૂણાને આખો અંશમાં ફેરવવાનો. આખો અંશમાં. આ મિનિટ ભાગને બી અંશમાં ફેરવવાનો. બરાબર જાનકી? તો જોજો આ 20 ડિગ્રી જેમ છે તેમ હવે આ 40 મિનિટ. મિનિટને અંશમાં ફેરવવું હોય તો મિનિટ અને અંશ વચ્ચેનો સંબંધ 1 અંશ બરાબર 60 મિનિટ. હવે ઊંધું છે, મિનિટમાંથી અંશમાં જવાનું તો 60 વડે ગુણ્યા કે ભાગ્યે? ભાગવું પડે. હે ને? 1 અંશ બરાબર 60 મિનિટ. તો જો તમારે મિનિટમાંથી ડિગ્રીમાં જવું હોય તો આ 60 છેદમાં જાય, એટલે 1/60 ડિગ્રી બરાબર 1 મિનિટ. એટલે મિનિટમાંથી અંશ માપમાં જવા માટે 60 વડે ભાગવાનું. તો અહીંયા કાઉન્સ આપીને 40 ને જેવું હું 60 વડે ભાગું ને ધ્રુવાંશ, પછી આ લીટી નહીં લખવાની, આ ડિગ્રીમાં ફેરવાઈ ગયો. મિનિટ આમાં ફેરવાઈ ગયું ડિગ્રીમાં. હવે સાદુરૂપમાં દશાંશમાં ની અપૂર્ણાંકમાં 2 દુ 4 ને 2 તાલી 6. તો કેટલું આવ્યું? 20 ડિગ્રી ને 2/3 ડિગ્રી. હવે આ 2 ડિગ્રીને એકબીજામાં ઉમેરવાની. આ બેવનો સરવાળો થાય. આ એક મિશ્ર અપૂર્ણાંક છે એવું સમજો. મિશ્ર અપૂર્ણાંક એટલે આ બેનો ગુણાકાર 20 તાલી, એમાં 2 ઉમેરો એટલે 62. 62/3 ડિગ્રી. આટલે સુધી આવડી ગયું? બસ હવે આગળ તમને આવડે જ છે. મેઇન વસ્તુ આ જ હતી. હવે આ ડિગ્રીને રેડિયનમાં ફેરવવા ગુણી નાખો. 62/3 ગુણ્યા પાઈના છેદમાં 180. એટલે હવે આ રેડિયનમાં ફેરવાઈ ગયું. બરાબર છે? કોઈ સંકેત લખવાની જરૂર નથી. ચાલો ભાગ ચલાવી આપો ને. 2 ચાલે. 31 આવશે ને અહીંયા 90. તો જવાબ શું આવે છે ધ્રુવા? 31 પાઈના છેદમાં 9 તાલી 27/270. સમજ પડી જાનકી? પરફેક્ટ સમજ પડી ગઈ? દરેક દાખલામાં મિનિટ સેકન્ડ આવે તો પહેલા આપણે એને પૂર્ણ અંશ માપમાં ફેરવવાનું. ચાલો ધ્રુવાંશ જોઈ લે રકમ. 15 ડિગ્રી 30 મિનિટ. 15 ડિગ્રી જેમ છે તેમ 30 મિનિટને ડિગ્રીમાં ફેરવ. એના માટે 60 વડે ભાગવાનું. 30/60. પછી હું લખવાનું? ડિગ્રી. 15 ડિગ્રી ભાગ ચલાવો. 30 દુ 60 એટલે 1/2 ડિગ્રી. મિશ્ર અપૂર્ણાંક. 15 દુ 30 ને 31. 31/2 ડિગ્રી. ચાલો ભાઈ અંશ માપને રેડિયનમાં ફેરવવા માટે ગુણી નાખો પાઈના છેદમાં 180 વડે. ભાગ ચલાવી નાખો. 31 પાઈના છેદમાં 18 દુ 36 નો 360. પતી ગયો દાખલો. કોને નહીં સમજ પડી? કઈ તકલીફ? આગળ વધીએ.
ચલો -12 ડિગ્રી 28 મિનિટ. હવે માઇનસ નું શું કરવાનું? જેમ છે તેમ પડી રહેવા દેવાનું. ચાલો તો આ માઇનસ જેમ છે તેમ બેઠું, 12 ડિગ્રી બેઠું. 28 મિનિટ ને ડિગ્રીમાં ફેરવવા કેટલા વડે ભાગવાનું? 60 વડે. એટલે આમાં ફેરવાઈ ગયું ડિગ્રી. આ ભાગ ચલાવી નાખો. ચારે 4 × 7 = 28 ને 15 × 4 = 60. એટલે -12 ડિગ્રી અને પછી આવ્યું 7/15 ડિગ્રી. ચાલો મિશ્ર અપૂર્ણાંક -12 ડિગ્રી, સોરી, 12 × 15 180 ને એમાં 7 ઉમેરીએ તો 187/15 ડિગ્રી. ચાલો હવે ડિગ્રી માપને રેડિયનમાં ફેરવવા માટે ગુણી નાખો. π/180 વડે ભાગ ચલાવો. 187 નો ને 180 નો નહીં ચાલે. પૈતું ઉપર આવશે 187 π ને છેદમાં ગુણાકાર કરો તો 180 × 15 2700. સમજ પડી ગઈ છે તમને લોકોને? કોઈને કઈ તકલીફ? ચાલ ધ્રુવાંશ પગની હલાવ. અહીંયા ધ્યાન આપ. 5 ડિગ્રી 10 મિનિટ 15 સેકન્ડ. આ ખૂણાને હામાં ફેરવવાનો છે રેડિયનમાં. તો ચાલો ધ્યાન આપજો. સૌથી પહેલા સેકન્ડથી કામ ચાલુ થાય. ત્યાં સુધી આને છેડતા નહીં. સેકન્ડને પહેલા મિનિટમાં, પછી મિનિટને ડિગ્રીમાં. એટલે 5 ડિગ્રી 10 મિનિટ જેમ છે તેમ. ચાલો 15 સેકન્ડ. એટલે સેકન્ડને મિનિટમાં ફેરવવા કેટલા વડે ભાગવાનું? 60 વડે. એટલા થઈ ગયું મિનિટ. શું થઈ ગયું ધ્રુવાંશ? મિનિટ. 5 ડિગ્રી 10 મિનિટ ભાગ ચલાવો. 15 × 60. ચાલો એક સ્ટેપ બચાવીએ તો ડાયરેક્ટ અહીંયા મિશ્રમાં ફેરવી દઈએ. તો આ 10 × 40 ને 1 41. 41/4. 41/4 મિનિટ બોલવાનું છે. આ મિનિટ છે. ચાલો હવે મિનિટને આમાં ફેરવવાનું છે ડિગ્રીમાં. તો એના માટે 60 વડે ભાગવું પડે. એટલે આમાં ફેરવાઈ ગયો ડિગ્રી. ચાલો ભાગ ચલાવો. કોઈનો ચાલે છે? ના. તો 41/આ ગુણાકાર 6 × 24 = 240. મિશ્ર અપૂર્ણાંક ક્રોસ ગુણાકાર 240 50 +41 કરી દો. 1241/240 ડિગ્રી. ને હવે આપણે ડિગ્રીને સામા ફેરવવાના ધ્રુવાંશ. રેડિયનમાં કેટલા વડે ગુણીએ? π/180. ચાલો ભાગ ચાલે છે તો ને નહીં ચાલે. પૈતું 1241 π/, ગુણાકાર કરો છેદમાં 43/200. કોઈને કઈ તકલીફ પડી આ દાખલામાં? સમજી ગયા? સૌથી મોટામાં મોટો દાખલો તમને કરાવી દીધો કે જેમાં સેકન્ડ બી આવી ગયું. સેકન્ડ ને મિનિટ, મિનિટ ને ડિગ્રી, ને પછી ડિગ્રી બની જાય એટલે π/180 વડે ગુણવાનું. આવડી જાય ને? બરાબર. ફિઝિક્સમાં બી તમે રેડિયન ને અંશ માપને રેડિયન માપમાં ફેરવતા શીખી ગયેલા છો ને? પરંતુ જો હવે આ દાખલાની પ્રેક્ટિસ કર્યા પછી ફિઝિક્સમાં એકદમ સહેલું લાગવા લાગશે તમને આ કામ. ચાલો એના પછી 11મો દાખલો. 47 ડિગ્રી જેમ છે તેમ 14 મિનિટ જેમ છે તેમ. ચાલો 6 સેકન્ડ. 6/60 મિનિટ ભાગ ચલાવી દો. 6 × 60 = 10. તો આ શું થઈ ગયું? 47 ડિગ્રી. પછી ચાલો 14 × 140 માં 1 ઉમેરીએ તો 141/10 મિનિટ. 47 ડિગ્રી. હવે મિનિટને ફેરવીએ ડિગ્રીમાં. કેટલા વડે ભાગવાનું? 60 વડે. એટલે ધ્રુવાંશ બોલ. બોલ ડિગ્રી એમ બોલ. હા 47 ડિગ્રી. ચાલો ભાગ ચાલ્યો. 141/600 ડિગ્રી. ચાલો મિશ્ર 47 × 600. એમાં 141 ઉમેરો. 28/341. પરફેક્ટ. બધા ચેક કરતા રહેજો. છેદમાં કેટલા છે? 600. માંજી ડિગ્રી. ચાલો 28/341/600 ડિગ્રીને ફેરવો રેડિયનમાં. π/180. ભાગ ચાલશે કે આ બેનો? હા 9 ચાલશે. 9 ચલાવ. 9 કેમ કે આનો સરવાળો 18 થયો ને 18 9ના ઘડિયામાં આવે. 31/49 પાઈ છેદમાં અહીંયા 9 ભાગ્યા તો 9 દુ 18 ના 20. 20 × 600 એટલે 20 × 600 12,000. સમજ પડી જશે તમને? કઈ તકલીફ? ચાલો
જો આમાં મને કઈ રીતના ખબર પડી 9 ભાગ ચાલે, કેમ કે આનો સરવાળો 18 થયો અને 9ની ચાવી એ છે કે સરવાળો 9ના ઘડિયામાં આવે તો 9 ભાગ ચાલે, તો 18 9ના ઘડિયામાં આવે. જે 3ની ચાવી એ જ 9ની ચાવી. ચાલો એના પછી 12મો દાખલો. જો ભાઈ કઈ ટેન્શન નહીં લેવાનું, માઇનસની નિશાનીથી બિલકુલ નહીં ગભરાવાનું, કેમ કે માઇનસ આખા દાખલામાં બેઠા જ લખવાના છે. 50 ડિગ્રી 25 મિનિટ, ચાલો 20 સેકન્ડનું કરો, 20/60 મિનિટ. ચાલો 20 તાલી 60 મિનિટને ફેરવો મિશ્રમાં, 25 તાલી 75 ને 1 76 છેદમાં 3 મિનિટ. બોલો, -50 ડિગ્રી 76 છેદમાં 3 60 વડે ભાગ્યે તો ડિગ્રી. ભાગ ચાલે, જો ચલાવો. બે બે કે ચારે? બે ચાલે. તો ચારે જ ચલાવી દેવાનો હતો. 19 ચોક 76 ને 15 ચોક 60 એટલે કેટલા આવ્યા ભાઈ? આ 19/45 ડિગ્રી. ચાલો ભાઈ, મિશ્ર અપૂર્ણાંક 50 ગુણ્યા 45 વત્તા 19 છેદમાં 45 ડિગ્રી -22 69/45 રેડિયનમાં ફેરવ ધ્રુવાંશ. બોલ ગુણ્યા. ભાગ ચાલે, ચેક કરી લે. નહીં ચાલે. પૈટું 22 69 પાઈ છેદમાં ગુણાકાર 180 ગુણ્યા 45. હા, 81 પછી 3 મીંડા કે 2? ઓકે, 8100. કોઈને કઈ તકલીફ આવડી જાય? તો આ છે તમારું હોમવર્ક. 10 દાખલા છે ખાલી. એક દાખલો ખાલી 1 થી 1.5 મિનિટ કે વધારેમાં વધારે 2 મિનિટ, એટલે કે 20 મિનિટનું મેક્સિમમ હોમવર્ક આપ્યું તમને. ચાલો એના પછી હવે અંશ માપમાં ફેરવવાના દાખલા કરવાના. એટલે કે તમને રકમમાં, યસ, તમને રકમમાં જે માપ આપેલું છે તે છે રેડિયન. ખબર કેવી રીતના પડી ધ્રુવાંશ આ રેડિયન માપ છે? બે રીતે ખબર પડે, કેમ કે એક તો અંશ માપમાં ફેરવવાનું છે એટલે રેડિયનને જ અંશમાં ફેરવાય, ને બીજું કે અહીંયા જુઓ ટપકું મારલું છે. ના, ટપકું નહીં મારલું હોય તેનો મતલબ કે આ કયું માપ છે? રેડિયન માપ. તમે એમ બોલ્યા ને કે પાઈ છે એટલે રેડિયન, એ વાત ખોટી. હવે મેં આવી રીતના એક ખૂણો લખી દેમ, પાઈના છેદમાં 5 ને એ ટપકું મારી દેમ તો આ ડિગ્રી થઈ ગયો, ભલે એમાં પાઈ છે. પાઈના છેદમાં 5 ડિગ્રી. સમજ પડે છે વાતમાં? એટલે કે એવું પાઈ દેખાય એટલે રેડિયન એવું નહીં કહી શકાય. ચાલો 3π/10. હવે રેડિયનને અંશ માપમાં ફેરવવા માટે ઊંધું કરવાનું છે, એટલે 180 છેદમાં પાઈ વડે ગુણવાનું છે. ચાલો માનજી, 3π/10 રેડિયનમાં ફેરવવા માટે, અંશ માપમાં ફેરવવા માટે 180 છેદમાં પાઈ. હવે આ હામાં ફેરવાઈ ગયું, આમાં ફેરવાઈ ગયું. આ રેડિયનમાંથી અંશ માપમાં, તો અહીંયા ટપકું ફારવું ફરજિયાત. ટપકું નહીં પાડ્યું તો માગ ગયો. કે અંશ માપમાં ફેરવાયું હોય તો ટપકું પારો. વાતમાં સમજ પડી ને ધ્રુવાંશ? ટપકું નહીં પાડ્યું તો તારો માગ ગયો. ચાલો બીજું કઈ કેન્સલ થાય? ના. પાઈની કિંમત નથી મૂકવાની. હા, પણ પાઈને ઉડાડી દેજો. એટલે કેટલું આવ્યું? 18 તાલી 54 ડિગ્રી. ઈઝી, આવડી જાય. ચાલો એના પછી π/8 આમાં ફેરવવાનું છે રેડિયનમાંથી અંશ માપ, એટલે કેટલા વડે ગુણવાનું? 180 છેદમાં પાઈ વડે, એટલે આમાં ફેરવાઈ ગયો ડિગ્રી. રેડિયનમાંથી અંશ, પાઈ પાઈ કેન્સલ, ચારે ભાગ ચાલશે. 4 દુ 8 ને આગેલા રહી 45. તો કેટલો આવ્યો જવાબ? 45 છેદમાં 2 ડિગ્રી. અપૂર્ણાંકમાં જવાબ ન ચાલે. હવે પોઈન્ટમાં બી નહીં ચાલે, એટલે હવે આને તમારે મિનિટમાં ફેરવવાનું. અપૂર્ણાંક આવે એટલે અંશ માપનો અંશ ભાગ અલગ કરો અને અપૂર્ણાંક ભાગ જે વધે તેને મિનિટમાં ફેરવવાનું. આને મિશ્રમાં ફેરવવાનું. સોરી, હા, આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો આ થાય 22.1/2 ડિગ્રી. આ સમજ પડી? 22 × 44 ને 1 45. હવે આ ડિગ્રી આ 22 ને આપી દેવું. ના, 1/2 ડિગ્રીને મિનિટમાં ફેરવવા માટે શું કરવાનું? 1/2 ડિગ્રીને મિનિટમાં ફેરવવા 60 વડે ગુણવાનું. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. સમજ પડી? જેવું મેં અહીંયા 60 વડે ગુણ્યું ને એટલે આ શું થઈ ગયું? મિનિટ. 22 ડિગ્રી, ચાલો સાદુરૂપ, અહીંયા 30 30 31 એટલે 30 મિનિટ. 22 ડિગ્રી 30 મિનિટ. તું 22.5 બોલેલો ને, 0.5 એટલે 1 ડિગ્રીનું અડધું, 60 ના અડધા 30.
સમજ પડી? આવડી જાય? ધ્રુવાંશ કઈ તકલીફ પડી? બરાબર ધ્યાન આપતો રહેજો, હજી બી આપણે બીજા 7-8 દાખલા કરવાના છે. ચાલો નેક્સ્ટ દાખલો, π/24 રેડિયન માપ છે, અંશ માપમાં ફેરવવા માટે ગુણી નાખો. કેટલા વડે? 180/π વડે. બોલજો બોલજો. ડિગ્રી પાઈ કેન્સલ, ચારે ભાગ ચાલે ને? 4×6 = 24 ને આ 45, હજી તો ને ચાલે એટલે કે 12 ચલાવવાનો હતો. 12×2 = 24 ને 180/12 એટલે 15 ને, એટલે કેટલા આવ્યા ભાઈ? આ 15/2 ડિગ્રી. મિશ્રમાં ફેરવો. 7×14 ને 1 15 ડિગ્રી 7 ને આપી દેવ. 1/2 ડિગ્રી ને મિનિટમાં ફેરવવા ગુણ્યા 60. બોલજો. મિનિટ 30×2 = 60, 7 ડિગ્રી 30 મિનિટ. પતી ગયો. આવડી ગયું ને? ચાલો એના પછી 11π/48 રેડિયન માંથી અંશ માપમાં ફેરવવા 180/π વડે ગુણ્યું. બોલજો. કોણ બોલે અહીંયા? ડિગ્રી એમ બોલો ને. પાઈ કેન્સલ, નજી પાછો કેટલાય ચાલવાનો? 12. 12×4 = 48 ને અહીંયા 15. 15×11 165/4 ડિગ્રી. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. 4×16 4×1 = 4 ને 1 5. 41 ચોક કરો તો 164 ને 1 165. સમજ પડી? ચાલો ડિગ્રી સેપરેટ કરો એટલે 41 ડિગ્રી 1/4 ડિગ્રી ને ફેરવો મિનિટમાં ગુણ્યા 60. બોલજો. 15×4 = 60. 41 ડિગ્રી 15 મિનિટ. સમજ પડી? ચાલો ધ્રુવાંશ તું કેમ બહુ પગ હલાવે? સ્થિર બેસ બેટા. 5π/32. ચાલો 5 શું થાય છે ને? ઓકે, ગુણવાનું છે આપણે. ગુણવાનું 5π/32 ગુણ્યા રેડિયનમાં અંશ માપમાં ફેરવવા 180/π અંશ ડિગ્રી. ચાલો કેન્સલ. પાઈ જાય ને અહીંયા 4 32 આ 45 ઉપર 45 50 5 50 25 5 ચોક 20 ને 22 8 ડિગ્રી. મિશ્રમાં ફેરવો. 8×16 22 માંથી 16 જાય તો 6 ને પાછળ 5 એટલે 65. 8×8 = 64 ને 1 65. સમજ પડી જાય? 28.1/. કેલ્ક્યુલેટર થી કરવું હોય તો આ ભાગાકાર કરી દેવાનો. 225/8 કેટલા આવ્યા? 28 લખવાના, પોઈન્ટ પછીનું નહીં લખવાનું. પછી આ ગુણાકાર કરીને ચેક કરવાનું 28 8 કેટલા થાય ને જે આવતું હોય તેમાં કેટલા ઉમેરવાથી 225 તો 1 ઉમેરવાથી. ચારે ભાગ ચલાવ્યો. 4 8 32 નો 4 ગયો ને પેલામાં 45 ચોક નો 4 ગયો. કેમ કરવાનો? ચારે ચાલ્યો ચારે. ચાલો આ ડિગ્રી આ સેપરેટ કરો. 28 ડિગ્રી. ચાલો 1/8 ડિગ્રીનું કરવાનું મિનિટ ગુણ્યા 60. બોલજો. 28 ડિગ્રી ભાગ ચલાવી દઉં. 4 4×8 15 ચોક 60 4 ગયો. 15/2 મિનિટ આવ્યા. હવે 15/2 મિનિટને મિશ્રમાં ફેરવો. હા 7×14 ને 1 15. હવે મિનિટ 7 ને આપી દેવું. 28 ડિગ્રી 7 મિનિટ 1/2 મિનિટને સેકન્ડમાં ફેરવવા 60 વડે ગુણ્યું. સેકન્ડ. 28 ડિગ્રી 7 મિનિટ ને 30 સેકન્ડ. આ છે જવાબ. સૌથી લાંબો દાખલો કે જેમાં સેકન્ડ સુધી પહોંચ્યા આપણે. કોઈને કઈ તકલીફ? આવડી જાય એ વાત છે. પ્રેક્ટિસ કરશો એટલે વાંધો નહીં આવશે. ચલો એના પછી 3π/64 રેડિયન માંથી અંશ માપમાં ફેરવવાનું. તો 3π/64 ગુણ્યા 180/π ડિગ્રી. 16 ચોક 64 નો 16 ને અહીંયા 45 45 તાલી 135/16 ડિગ્રી. મિશ્રમાં ફેરવો. જો કેલ્સીમાં ભાગી કરો 16 ને કેવો 8 પોઈન્ટ સમથિંગ નો 8 લખો. હવે 16 અથામ કરો. એકસો 28 માં કેટલા ઉમેરીએ તો 135 થાય? 128 માં 7
સમજ પડી ગઈ બધાને? આવી રીતના કેલ્સીમાં ખબર પડી જશે. ચાલો 8 ડિગ્રી ને 7/16 ને મિનિટમાં ફેરવવા 60 વડે ગુણવાનું એટલે મિનિટ. ભાગ ચાલે છે. 15 ચોક ને 4 ચોક એટલે 8 ડિગ્રી ને આ કેટલું આવ્યું? 15 સતામ 105/4 મિનિટ. અને હવે મિશ્રમાં ફેરવો તો 4 દુ 8, 4 છંગ 24 ને 1 25. 8 ડિગ્રી 26 મિનિટ. હવે 1/4 ને હામાં ફેરવવાનું સેકન્ડમાં એટલે 60 વડે ગુણ્યું તો સેકન્ડ. 8 ડિગ્રી 26 મિનિટ ને 15 ચોક 60 એટલે 15 સેકન્ડ. પટી ગયો દાખલો. સમજ પડી જાય ને? 1 રેડિયન વગર પાયે બી આવે રેડિયન માપ. અત્યાર સુધી બધા દાખલામાં પાય હતો. જરૂરી નથી કે રેડિયન માપમાં પાઈ આવે જ, નહીં પણ આવે, કેમ કે વાસ્તવિક સંખ્યા બી રેડિયન માપ કહેવાય. બરાબર માન, તું એ બરાબર વાત કરી. ચલો 1 રેડિયનને આપણે ફેરવવાનું છે અંશ માપમાં એટલે 180/પાઈ વડે ગુણ્યું તો આ થઈ ગયું અંશ માપ. ચાલો હવે એક હાથે 180 ને ગુણે તો 180 જ આવે, પણ હવે આગળ ગણતરી માટે આ નહીં ચાલે. અંશ માપ હંમેશા આપણે આ સ્વરૂપમાં ફેરવવું પડે, હે ને? એટલે હવે તમારે પાઈની કિંમત મૂકવી જ પડે. અને પાઈની કિંમત 22/7 મૂકવાની, અપૂર્ણાંક કિંમત. અહીંયા તમને જે બી જવાબ મળે ને છેલ્લે અંશ માપનો, તે આશરે સરેરાશ હશે, એ બી તમને કહી દઉં, એક્ઝેક્ટ નહીં હશે. ચાલો અહીંયા ભાગ ચલાવો 2 વડે. 11 દુ 22 ને અહીંયા 90. 90 ગુણ્યા 7, 9 સતામ 63 નો 630/11 ડિગ્રી. ચાલો 11 ભાગો એટલે 57 લખ્યા ને ગુણાકાર કરીએ તો 627. એમાં 3 ઉમેરીએ તો 630 થાય એટલે 57 ડિગ્રી 3/11 ડિગ્રી ને મિનિટમાં ફેરવવા ગુણ્યા 60 એટલે થઈ ગયો મિનિટ. 57 ડિગ્રી ભાગ ચાલે કે 180/11 મિનિટ. મિશ્ર 57 ડિગ્રી 11 એકા 11, 7 વૈધા 11 છંગ 66 એટલે કેટલા થયા? 176 ને એમાં 4 ઉમેરીએ તો 180. 57 ડિગ્રી 16 મિનિટ ને 4/11 ને સેકન્ડમાં ફેરવવા ગુણ્યા 60 સેકન્ડ. હવે જોજો આ 240/11 ભાગની ચાલે ને, 240/11 એટલે હવે તમારે ફાઇનલ જવાબ પોઈન્ટમાં ફેરવી દેવાનો. હા કેટલા આવ્યા? 21.81 આવ્યા ને. પોઈન્ટ પછીનું નહીં લેવાય, 81 નહીં લેવાય. તો 21 લખું કે રાઉન્ડ ફિગરમાં કેટલા લખું? 81 50 થી મોટા એટલે 21 ના કરવાના 22 એટલે 22 સેકન્ડ. એટલે સ્ટાર્ટિંગમાં પાઈની કિંમત તમે રાઉન્ડ ફિગરમાં લીધી કહેવાય ને છેલ્લે બી રાઉન્ડ ફિગર. એટલે આ જવાબ સરેરાશ જવાબ છે, એક્ઝેક્ટ જવાબ નથી, સાચા જવાબની નજીકનો. ખ્યાલ આવશે વાતમાં? આ સરેરાશ શબ્દ નહીં લખો તો બી ચાલે, બહુ ટેન્શન નહીં લેતા. ચાલો એના પછી નેક્સ્ટ 8મો દાખલો. 1/4 રેડિયનમાંથી અંશ માપમાં ફેરવવા માટે ગુનો 180/પાઈ એટલે આ શું થઈ ગયું લા? ડિગ્રી. ભાગ ચલાવે 45 નીચે પાઈની કિંમત 22/7 એટલા થઈ ગયું ડિગ્રી. 45 સતામ ના છેદમાં 22 ડિગ્રી. ચાલો મિશ્રમાં અહીંયા 14 ને ગુણાકાર 308. હે 22 ગુણ્યા 14 કેટલા થયા? 308 માં કેટલા ઉમેરે તો 315. 7 14 ડિગ્રી 7/22 ડિગ્રી ને મિનિટમાં ફેરવવા કેટલા વડે? 60 એટલા થઈ ગયો મિનિટ. ભાગ ચાલે 11 દુ 22 ને 30 દુ 60 તો 14 ડિગ્રી 210/11 મિનિટ. ચાલો ભાઈ મિશ્ર 19 નીચે 11 કેટલા થયો ગુણાકાર? 209 એમાં 1 ઉમેરીએ તો 210. 14 ડિગ્રી 19 મિનિટ 1/11 ને ગુણી કરો 60 વડે એટલે આ થઈ ગયો સેકન્ડ. ચાલો ભાઈ ફાઇનલ જવાબ બોલવાનો, રાઉન્ડ ફિગર 5.45 ને 45 50 થી નાના એટલે 5 લખું કે 6? 5 એટલે અહીંયા ટપકું મરાઈ ગયું.
અહીંયા આવશે મિનિટ ને અહીંયા 5 પર સેકન્ડ. આશરે જવાબ છે, સરેરાશ છે. ચાલો એના પછી 9મું પાઈ આવ્યો 2701 પાઈ છેદમાં 8100 ગુણ્યા 180 ના છેદમાં પાઈ ડિગ્રી. પાઈ કેન્સલ ને એક મીંડું ઉડાડી દેવ. 2 નવામ ને અહીંયા 810 ના અડધા 405. આ બેનો બી એ નહીં ચાલે હવે, પણ આનો નહીં ચાલે ને. ઓકે આનો હા બેઠો ચાલી જાય 9. ચલાવ. એક મિનિટ 9 9 81 એમ ને? અરે મેં હો નહીં જોયું. 90. ચાલો જોરદાર. 2701 ના છેદમાં કેટલા? 90 ડિગ્રી. ચાલો ભાઈ મિશ્ર એટલે અહીંયા 30 9 40 2700 1 30 ડિગ્રી 1 ના છેદમાં 90 ગુણ્યા 60 2 આ 3 દુ 6 43 9 30 ડિગ્રી 2 ના છેદમાં 3 મિનિટ 30 ડિગ્રી 2 ના છેદમાં 3 ગુણ્યા 60 સેકન્ડ એક્ઝેક્ટ 40. એટલે મેં શું લોચો મારી આ 1 ના છેદમાં 90 ગુણ્યા 2 ના છેદમાં 3 મિનિટ. હા બસ પૈતું 60 કેટલા કીધા? 3 દુ 6 એટલે 40 સેકન્ડ બરાબર છે. 0 મિનિટ. હા મિનિટ વાળો ભાગ અહીંયા આવ્યો જ નહીં, મિશ્રમાં ફેરવાયું જ નહીં. 2 ના છેદમાં 3 નું મિશ્ર થાય જ નહીં. 1 કરતા નાની સંખ્યા ને એટલા માટે, એટલે 1 કરતા નાનું એટલે 0 મિનિટ. સમજ પડી? એટલે થાય આવી રીતના બી થઈ શકે જવાબમાં, ટેન્શનમાં નહીં આવી જશો. -5 માઇનસ બેઠું ખાલી અમે ઉતાર્યા કરવાનું. 5 ગુણ્યા 180 ના છેદમાં પાઈ ડિગ્રી. ચાલો ભાઈ પાઈની કિંમત મૂકવી પડે રે 22 ને એની ઉપર લગાવી દેવ 7. ચાલ હે ને ભાગ 2 11 ને અહીંયા 90 ગુણાકાર કરી દેવ ઉપર. $56.70 ના છેદમાં 11. ચાલો ભાઈ મિશ્ર ને કેટલા થાય? હે આ બેનો ગુણાકાર 31 છે તારી? અલા આની કેટલી દૂર છે? તું હરખો ભાગાકાર કર નહીં તો ભાઈ ગુણાકાર કર હરખો. આ ભાઈ આ ભાગાકાર પાછો કર. 56.70 ભાગ્યા 11 તો હું ને યાર. ચાલ હવે કર. એટલે કેટલા થાય? 56 65 એમાં 5. જો એમ મને કે ના ખબર પડી જાય ખબર, અહીંયા 1 50 5 કરી દેમ એટલે અહીંયા 70 નું 65 કરી દેમ. એકમ નંગ પરથી ખબર પડી જાય. ચાલો પછી આ ડિગ્રી આપી દો 515 ને, પછી આ 5 ના છેદમાં 11 ને ડિગ્રી ને ફેરવો મિનિટમાં એટલા થઈ ગયો મિનિટ. ચાલો ભાગ ચાલતું છે કે? તો 6 50 30 300 છેદમાં 11 મિનિટ. આમાં ફેરવા હે મિશ્રમાં કેટલા કીધા? 27 ને ઉપર 7 એકા 7 એટલે 3 ઉમેરવાના બરાબર ને. -515 ડિગ્રી 27 મિનિટ 3 ના છેદમાં 11 ગુણ્યા 60 સેકન્ડ. ચાલો ભાઈ રાઉન્ડ ફિગર. એટલે 16 કે 17? 36 50 થી નાના એટલે 16 બરાબર. ચાલો પૈતું. કોઈને કઈ તકલીફ? હા અહીંયા તો કોને 56 70 લખાવેલા? આખો દાખલો ગણી નાખ્યો મેં ને પછી તમે કેવું છો. એટલે અહીંયાથી ભૂલ. બસ હવે આ જાતે ઘરેથી પટાવવાનો તમારે. ચાલો તો આ છે ભાઈ આનું હોમવર્ક. એટલે ટોટલ 20 દાખલાનું હોમવર્ક ને બીજા 20 દાખલા પેલા કલાકનું કામ છે. આવતીકાલે કયો વાર? શનિવાર એક્ઝામ છે ને, તો કઈ વાંધો નહીં. શનિવારે એક્ઝામ હોય જ છે. શનિવારે એક્ઝામ આપીને ઘરે ગઈને આની પ્રેક્ટિસ કરી નાખજો.
ને રવિવારે સવારે આવો તો મસ્ત બધું તૈયાર કરીને આવજો. હા, કેમેસ્ટ્રીનો લેક્ચર હોય તો હોય, બાકી મેથ્સનો નહીં હશે. અવિનાશ સરને પૂછી લેજો અત્યારે. અને આ બધા જવાબ ચેક કરજો, આ જવાબ આવવા જોઈએ. નહીં આવે તો મને કહેજો. બરાબર. તો બસ આજે આટલું રહેશે. આવતીકાલથી આપણે નવો ટોપિક ચાલુ કરી દઈશું. સૂત્ર વાંચતા રહેજો, લેસન કરી નાખજો, ઝેરોક્સ લઈને જજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.